આજે આ ચબુતરાના લોકોના કાર્યક્રમમાં ઉપસ્થિત મૂલચંદ દાદા પરિવાર, સિરિયા પરિવાર, ખાસ કરીને અમારા ગામનો ગૌરવ કહેવાનો મને મન થાય એવા નવીનભાઈ ગામ પ્રત્યેનો પ્રેમ શું કહેવાય એનો ઉત્તમ ઉદાહરણ એમણે બહાર પાડ્યું. અમારે સ્કૂલના કાર્યક્રમમાં ઘણા વર્ષો સુધી પાઠ્યપુસ્તકો, ડ્રેસ, દફતર માટેના થેલાઓ અર્પણ કર્યા અને ગામ પ્રત્યેનો પ્રેમ એમણે નિભાવ્યો. કહેતા આનંદ થાય કે આ ચબૂતરાનો વિચાર આવે ને, આપણે એક આ વડ રોપીએ ને, એ પણ એક ચબૂતરો હોય અને જે ભાગ્યશાળી હોય એને જ આવા લાભ મળતા હોય. અમારા ગામમાં એમણે ચબૂતરો ખોડિયાર માતાજી મંદિરે બનાવ્યો. એ પણ આજ જાઓ એટલે કેટલાય પક્ષીઓ એમને આશીર્વાદ આપે. એવી રીતે 2 ચબૂતરા સહીમાં બનાવ્યા અને ચોથો જે મામાદેવે બનાવ્યો એટલે એમને ખૂબ ખૂબ પાંચમાની ભાવના છે અહીંયા હનુમાન મંદિરે. આ ચબૂતરામાં જેમ ભાઈ હમણાં કહેતા હતા કે અમને સિરિયા પરિવારને એટલે ભાઈ બહેન ભેગી થઈને ચબૂતરો બનાવે એને આ પેઢીને જે અત્યારે કુદરતે આપ્યો છે એનો 1000 ગણા આપે એવી રીતે મામાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હમણાં જેમ પોતે વાત કરતા હતા સીબી રાજાની, એવી રીતે કહેતા મિત્રો આનંદ થાય કે આ જૈન પરિવાર ક્યાંય પણ જાય, ઓસવાલ, વાણિયા, ટોટલ મહાજન, જેનો રૂપિયો છે ને સદમાર્ગે વપરાય. દવાખાનામાં જાઓ તો એનો પહેલાં હોય વિદ્યા પ્રેમી જેને કહેવાય, ગૌશાળા ગામ આખા કચ્છમાં અમે મુન્દ્રામાની વિરેનસિંહ ધારાસભ્ય હતા ત્યારે જવાનું થતો તો આપણે જેમ રાપરમાં છે એના કરતાં પણ સારી રીતે કરે. એટલે જેને મળ્યો છે ને આવી રીતે, કારણ કે જિંદગી આપણે જીવ્યા, કેટલો જીવ્યા એ મહત્વ નથી, પણ કેવો જીવ્યા ને એ મહત્વનો છે. આ ચબૂતરો બનાવીને જશે, આ બનાવ્યો છે એમાં બીજા કેટલાને પ્રેરણા મળશે. આવનાર પેઢીઓ પણ યાદ કરશે કે અમારા દાદાએ આવો સારો કામ કર્યો એમ, કારણ કે આમના દાદાએ પણ સારો કામ કર્યો ને એટલે જ આ પરિવાર કરી શકે. એટલે આ પરિવાર ઉપર ભગવાનની ખૂબ કૃપા વરસતી રહે અને જે ધંધાને પરિવાર ફાલ્યો ફૂલ્યો છે એનાથી 1000 ગણો ફાલે એવો મામાદેવના ચરણોમાં પ્રાર્થના કરી. અમને બધાને બોલાયા, સન્માન કર્યું, બધા ખૂબ ખૂબ આપણે આભાર માની છીએ પરિવાર. અમારા જે રાપરથી આમંત્રિતો વધારે હશે અમારા જૈન પરિવારના એમના તરફથી